અરે સાસુમાં આવ્યો કંકોત્રી તમને વાંચી સંભળાવી. તા જાવ છે હા સાસુમાં આજ નથી રોકા છે આવને હજુ મારો બેન તેડવા આવ્યો છું તો હું જવું જ ને સાસુમાં. આજ મને હે ને એંધાણ બહુ હારા નથી દેખાતા. ના સાસુમાં લાવ દુકાન બહુ સવાય જ થાય છે સાસુમાં. મારી બેન સગુણાના સાસુ આવવાની ના પાડે છે તો તેને પેટમાં વાડું પાડું. અરે ખુશી મને આવું થયું. એ ઓલા ગુલાબ જાંબુ ખાધા ને વધી ગયા લાગે. હા મેથીના ભજીયા હલવાઈ ગયા. જાવ છે એમ ને હા સાસુમાં. જાવ તો ભલે જાવ પણ મારા 5 વર્ષના બાળને મુક્ત જાવ. અરે સાસુમાં આજે પોતાના દીકરાને અહીંયા મૂકી તેની માને કેમ લગન પૂજે માં સાસુમાં. તારી જાવ છે મને હા મેં તો કીધું તું રાત કેસર ગીત ગીતમાં જાય બાવળી તારી જાવ છે એમ ને એ માસી એને તમે કેસર વાળું દૂધ પાવો મને હાડું તો પાવ. ક્યાંથી ઠેઠ આવ્યો ખબર રણ વિંધીન ઠેઠ આવ્યો. આને ખાટી થાય કો હું હવે ચા તો દિયો દૂધ નો દિયો તો કઈ આ નહીં. કઈ મળશે નહીં. કેવા હો તમે તો મારાના પેટના હો કે નહીં. આ માસી પાણી તો પાવ બીજું બધું ઘરે જીવ. માણા આવે તો ચા પાય પાણી પાય માવો ખવડાવે મહેમાન આવે એટલે. પાણી તો નથી પાણી પૂછતા પીવું હોય કે માવો ખાવો ને એ તો ડેલી જવું પડશે. ડેલી. કઈ મળશે નહીં ને, હા અને પછી ગરમ પાણી એ હશે તમારે એ બધું હું એ વહીવટ કરી લીધી. બાથરૂમ માં હશે ને. અમારે તો અહીંયા કઈ બાથરૂમ ન હોય. અરે તાર જાવું જ છે ને એ માસી તમને પેટમાં દુખતું હતું ને અહીંયા ડોક્ટર હાજર હે દવા લેવી હોય તો સાહેબ લાયા હો ને તને શું કહું છું આના વગર મને નીંદર ન આવતી. સાસુમાં તું જા. ના સાસુમાં કુંવરને તો મારે જોડે લઈ જઈશ. જો મારા 5 વર્ષના બાળને કઈ પણ થયું ને તો પિંગલગઢના સારવા જેવો મોંઘા પડી જશે ન પાડ. હાથ હથોડા જેવો હાલું ગાયો ઉપડે. હાલો વીરા હાંડડી આગળ હલકારો વીરા. હાલો હાલો આપણે આંડી यहाँ को रतन वीरा सार उगरा तुम कैसे यहाँ को रतन वीरा सार उगरा तुम कैसे
ત્યાં તો હાથો ચાંદનીના ઝાડ ઉગડતો મૂકે છે. અરે સિપાહીઓ, બિરબલ ઘણો સમયથી આ કર ઉઘરાવવા માટે ગયા છે. હજી લગી એના કોઈ સમાચાર નથી. વાલેકુમ સલામ સુલતાન. અરે બિરબલ, બધા રાજ્યોના કર આવી ગયા. હા સુલતાન, બધા રાજ્યના કર આવી ગયા, પણ કઈને કેમ અટકી ગયા? એ પોકરાંડના રાજા કર આપવાનો ઇનકાર કરે છે. શા માટે? એ કહે છે કે અમે મુસ્લિમ રાજાને કર નથી આપતા. અરે બિરબલ, અત્યારે ને અત્યારે સૈન્ય તૈયાર કરો અને એના પર ચડાઈ કરો. નહીં સુલતાન, અત્યારે આપણે નહીં થવી. તેનું કારણ છે કે આજુબાજુના રજવાડા બધા હિન્દુઓના છે. જ્યારે સમય આવશે તેનો બદલો આપણે જરૂર લઈશું. તું કોણ છે ને કઈ તરફ આવે છે ને ક્યાં જાય છે? હરે બિરબલ, હું જાતનો એક ચારણ છું. આમ અમરનાથની યાત્રા કરીને આવું છું અને આમ રામદેવપીરની જાત્રાએ જાઉં છું. અમરનાથથી આવે છે ને રણુજા તરફ જાય છે. અરે બિરબલ, તેને કહો અત્યારે ને અત્યારે રામનું નામ છોડી અને દિલીપતિ બાદશાહનું નામ લઈ લે. અરે ગઢવી, તને ખબર છે ને કે આ મુસ્લિમનું રાજ્ય છે, અહીંયા રામનું નામ લેવાની મનાઈ છે. હરે બિરબલ, તારા બાદશાહે તો એવા શું કામ કર્યા કે એના હું નામ લઉં? તારા રામે કેવા કામ કર્યા તે કઈ સંભળાવો. તો સાંભળે જ મારા રામે કેવા કામ કર્યા. હે પ્રભાત પરજા, રામ પીરના રામ હરને રમી રે
દિલ્હીના દરબારમાં હાજર કરો. બચ્ચા મેં કહ્યું હતું ને જ્યારે સમય આવશે તેનો બદલો જરૂર લેશું. આજે બદલો લેવાનો સમય આવી ગયો છે. જાઓ મુગલા તૈયાર થાઓ. यहाँ को हमारा तनवीरा थान घुघरा को मगे से અરે વીરા અરે સુકન બહુ માઠે રસ ભરાય છે વીરા. આજે મારા સાસુ કહેતા હતા કે ઘોર જંગલની અંદર આજે તમારા સુકન બહુ માઠે રસ ભરાય છે તો આજે મારા સાસુ ના વેણે સાચા પડે એવું લાગે છે વીરા. અરે ના ના બોન એ બધું ખોટું હોય. આજ કયો વાર હે? ના વીરા આજે આ જંગલની અંદર બહુ બીક લાગે છે વીરા. અરે બોન હું આવડો મોટો રત્નો હું અને તને શેની બીક? હું ઊભો હું તમ તારે તને કઈ ન થવા દઉં. સિપાહીઓ લૂંટી લ્યો. ઈ ભાઈ રત્ના ઈ ફરતી સે મારી આંખો વીરા સાગડી દીવી તમે આંખો. કઈ ચિંતા કરીને માં ઊભો હું તારો બાપો વાર ન થવા દઉં. લૂંટી લ્યો. હે સામાન લાવો. શું કયો હો? માલ સામાન લાવો. હમરા હે ઓસે તું આ બાજુ કર. એક આ બાજુ બાજુ તું આ બાજુ કરે. તું આ બાજુ હું આયા હું ખૂણા બોલો. હું ક્યાં ખૂણા મૂઠું? હું ક્યાં ખૂણા મૂઠું? હું કઈ દઉં કામ કરો. તો સીધા કાં આયા લેવા તમામને? લૂંટો. લૂંટો. પણ કયા ખૂણામાં લૂંટાય કયા ખૂણામાં ન લૂંટાય એ ખબર છે? હા કયા ખૂણામાં લૂંટાય? માણા ઉપર અહીંયા લૂંટી લેવાનો. ખૂણાની નથી ખબર. જવા દો હાલો હાલો તું નપાસ. અને તમે હું લૂંટવા આયા? કપા હાલો નાકા વાળવા એમ કરો ને. જીરું વાવવાનું હે હે ત્રણેય જણ હકાવો. આ અહીંથી હકા અહીંથી હકા અહીંથી તું હકા. પાવડો લઈ લ્યો 1800 રૂપિયા દાડી દઈ દઈશ. કાલ સવારથી જ આવી જાવ અહીંયાથી સીધા જ. હું તને 300 દઈશ હાલ તમારે. હે હું તને 300 દઈશ. નો હોય કઈ વાંધો નહીં. કાલથી આવી જાવ તારી અહીંયા બરોબર. કઈ વાંધો નહીં. બહુ દેખાડો કર્યું. તાર બાપાનો હજી કલાક પહેલા ફોન આવ્યો તો ખાતર નહીં આપો બહુ ટેટ કર્યું એમ નમ રહીશો એમ નમ દાડી લઈ જઈશ વાયવા વગરની. બીજા ક્યાંય ગોદામ ભેટ નહીં. ના ક્યાંય નો ચડે. મારી અહીં આંટો જા. હળવદ તાલુકામાં ક્યાંય નો ચડે. ઘનશ્યામગઢ સિવાય. તમે આવ્યા હો શું ઈ તો કયો? એટલે તું કેમ કઈ બોલતો નથી? હે લૂંટવા આનકો સુખા કાકા હે લઈ લે જાય ના નથી મોબાઈલ ખીચામાં બારવા છે. જા મારા આગળ મોબાઈલ જ નથી. મારા આગળ કઈ રેટ નહીં. શું મારા આગળ આ માયા કે આપી દઉં? લાકડી ચૂકી આપી દઉં હાલે. મારા હાચવીની લઈ જવામાં વજન ન પડે. હવે કઈ જોઈ? મારા આગળ કઈ નથી. હવે માવો ચૂકતો તો હે. ના ના માવો ન ખાઓ. પડતર જોઈએ તાજો. એ કઈ નથી જોતો હવે. પડતરે હેમ તાજો બી
તારે શું જોઈએ? કઈ જોતું નથી તો હું હારે આ કામ છે એમ વળી જાન પાછો એમને તમે ખાવ શું એ તો કે મને આમ ડબતું નથી કઈ હે એટલે આ હું શું સાચી એક ખોટી સાચી હે. આમ જો દે તો નકલ છે નટુ ફેન્ટરે કરી દીધી હે ને તો સાચું હાલો તમારે શું લૂંટવાનું હે એ મારો ભોકાવો હે ઉપર ઈ લાગી જાય ઈ રેવા દે બોલવામાં હાય આમાં લાગી જાય બાજુ નથી આપણે હેન્ડલ આ મૂકી દે બસ એટલે કોને બાજુ હે કે ને એટલે મારા રે બાજુ હે કે લાગી આવે નકર શક્તિ અમર તૈયાર હો બાજુ હોય સાચું સાચું ખોટું ખોટું સાચું નો બજાય ગામ ગામ ના હી આપણે રામ રામ લે થઈ ગયું સમાધાન હાલો અખરા બાજુ બાજુ છે તારે પેલા બાજ છે રેડી ચાલો અય લાકડેથી બાજવાનું લોઢાથી હાથેથી નખેથી નરસી ભોરી રેડી આવો આમાં એવું કઈ લાગતું જ નથી દાડીએ જાય એવું લાગે ભાઈ જાય પછી પૂનો હોય ભાઈ જાય ચલો બીજા કોણ લડવાનું હાલે. તું મન પહોંચી ગયા તું આરા કરીને એમને બેસી જા ને આપી ગયો મોટો કાંઠો પડી છે તું યાર આવી ગયો આપી ગયો તારા બાજુમાં તો હું ખાસ તું તો કે એ બિરબલ રત્ના માલ આપી દે. લૂંટતા પહેલા વિચાર કરી લીજે હો જેવી મારી બેન હે એવી તારી પણ બેન હે લૂંટતા વિચાર કરજે પહેલા હા રત્ના હું જાણું છું તારી બેન છે મારી પણ બેન છે બાદશાહનો હુકમ છે મારે તો લૂંટવી તો પડશે જ. અરે બાદશાહનો હુકમ એક બાજુ મૂકી દેવાય મારો હુકમ માની તો તને વાંધો શું આપી દે એમ નહીં તમે ચાર જણા દયાય નથી આવતી કઈ હું એકલો દયાય નથી આવતી માલ આપી દે. અય માલ આપી દે. ઉભર બોલ બે માલ આપ. બોલ બે. પાનકિંગ ખાસ વિમલ હે હો બોલ બે. લાગે હો લાગે. તને એમ છે ખોટું ખોટું મારું હાચકાન લાગે હો તો માલ આપી દે. નો આપું તમ કરી શું લ્યો ઈ કયો જો હે મંડો મારવા. ઈ તો એક વાર આવી જાય બીજી વાર ન હોય એક વિકેટ એક ખેલાડી એક જ વાર હોય તલવાર લેવી શું કરવું તારે? તલવાર લેવાય હે? એમાં લુઈ નીકળે હા. તલવાર લઈ લે
સારી હે, નવી હે, લાગી જાય એના કરતા આવી બુંધી લઈ લે એટલે લાગે નહીં. એમ નહીં, આ લાગી જાય ધનુર ઉપરે, બીજું કઈ નહીં. ડોક્ટર વહી ગયા હારે હોત ને તો જ કઈ મને ઉપાધિ નહોતી. ધનુર ઉપરે ઈ મૂકી દે, ઈ મૂકી દે, ઈ મૂકી દે, આ તલવાર મૂકી દે, બીજી લઈ લે, લાકડી લેવી લઈ લે. ઈ નહીં જ મારે એમ ફાવતી લાગે, બીજી વજનવાળી લાગે. હાલ તે બીજું શું? ખબરદાર, મારા માતૃશ્રીને હાથ પણ લગાવ્યો છે તો નાના છોકરા, મારા રસ્તામાં હટી જા. અરે પ્રતાપ કેરો પુત્ર છું, અરે પ્રતાપ કેરો પુત્ર છું, કદી પાછા ભગે ફર્યો નથી, અરે કદી પાછા ભગે ફર્યો નથી. અરે શેઠ, તારા જેવા કાયરોથી આ કુંવર કદી ડર્યો નથી. અરે સાહેબ, અરે તો થઈ ગયા તૈયાર. થઈ જા. પાછવાનો તો આના રે, તું કાં જ્યો? અમે થોડા લૂંટવા વાળા લઈને આવી, તમે લૂંટા રાખો. મોઢા જોને વાંદરી જેવા કરીને આયા કાબર ચિત્રા. આજ મારી વારે આવો વીરા, આજ સોચો ખરો વીરા, આજ તારી બેન લૂંટાણી છે વીરા, આજ તું વારે ડોવાય ને વીરા, તો આખું જગત મેળા બોલશે મારા વીર કે હાથ તો રામદેવ ની બહેન લૂંટાણી છે. અરે વીરા, આજે તારે હાવ કરવું તો વીરા કેડા નોતા બે કરવા વીર. હે મારી જયા, આજે તારી બેન લૂંટાણી છે વીરા, આજે મારી વારે આવી, આજે મારી વારે આવી. આજ વગાડે લૂંટાણી રામ તારી બેન રે. આજ વગાડે લૂંટાણી તારી બેન રે.
बड़ो वीर हम नहीं पाया वीरा छोटे बड़ो वीर आज तारी बहन लुटाने से वीरा आज तारो महाराज जी पर लुटाने से वीरा आज मारे भाई आओ वीरा ये सुनो सुनो कहीं देना लगाना सुनो सुनो कहीं बेदल पाना दो मगरे टूटी तारी बेनड़ी रे मोरा आज मारी मारे आओ मारी जया वीर ये वाली लारे घोड़ ले वीरा मारा याव तो ये वाली लारे घोड़ ले मारी जया याव तो आज मारो वीर एम नहीं आवे तो आज झेर ना कटोरा भरी आज मारा पगड़े प्राण दे दो आज मारो वीर होय तो आज नी बेडनी वार करसे आज तुम्हारा प्राण जाए से बिना
મારે આવું પાડી છાયા. અરે નહીં નહીં બેન, આ શું કરો છો બેન? અરે વીરા, આજે જો મારો મારી જાય નહીં હોય ને તો વીરા, આજે મારે જો વીરા, કારણ કે આજ તારી બહેન ઉપર એક પણ વસ્ત્ર નથી વાતી તો વીરા, આજે મારા વીર હોય તો ત્યાં જ મારી જો વીરા. એવો વીરો રે આયો ને પેલી તમને વાસો સોંપે. વીરો તો તમે હાટા મનથી આજો તો હાટા મનથી વીરો રે આયો ને પેલી તમને વાસો સોંપે. યાદ પડી આયો વીર લોરે પેલને વસ્ત્ર રે સોપે. સોપી કાઈ આજા મોર તીરે આજ સોપી કાઈ આજા મોર તીરે આજ મારી આયો વીર લોરે પેલને વસ્ત્ર રે સોપે. અરે બેન, કહો આવા રુદન શેના માંડ્યા છે બેન? અરે વીરા, આજે તારી બહેન જગોર જબરને અંદર ટાળી દી વીરા. આજે રતનાને પણ વડખાની ડાળીએ બાંધી દીધો વીરા. આજે તારા ભાણબાને પણ લૂંટી લીધા મારા વીર. અરે બેન, આવા રુદન છોડો અને જણાવો તમારી આવી હાલત કોને કરી? અરે વીરા, દિલ્હી બધાના બાદશાહ હતા વીરા. આજે એમને આજે તારી બહેન લૂંટી છે વીરા. અરે બેન સગુણા, તું અને ભાણેજ અને ભાઈ રત્નો પોકરણગઢ તરફ જાઓ. તમારો લૂંટાયેલો માલ હું પરત લઈને જ આવું છું. ભલે વીરા. ભલે બેન. ભાઈ રત્ના, બેન સગુણાને તું પોકરણગઢ લઈને જા. હું હમણાં જ તમારો માલ પાછો લઈને આવું છું. સારું રામો. આજ ભલો રે લીલો મોડો રે. એ ભલો મારો કમર વાલો હાથ, ભલો મારો કમર વાલો હાથ. ભલો રે લીલો મોડો રે. અરે બિરબલ, મારી બેન સગુણાનો માલ જે કે પણ લૂંટો છે મને પાછો આપી દે. માલ તો મારી પાસે નથી, માલ તો બાદશાહના દરબારમાં પહોંચી ગયો છે. અરે બિરબલ, માલ તો તમે પણ લૂંટ્યો છે, પાછો આપી દો. માલ લૂંટવા પહેલા તો આ બિરબલનો સામનો કરવો પડશે. તો બિરબલ, તારું અભિમાન ઉતારી નાખો. બિરબલ તો છલકીને ચાલી ગયો છે, તો લાવ એના દિલ્હી શહેર તરફ જાઓ. અરે બાદશાહ, મારી બેન સગુણાનો જે કંઈ
પણ માલ લૂંટો છે મને પાછો આપી દે. અરે રામદેવ, જે કોઈનો માલ બાદશાહના દરબારમાં આવી ગયા પછી કોઈને પાછો મળતો નથી. અરે બાદશાહ, આટલું બધું અભિમાન નથી સારું બાદશાહ. તો તૈયાર થાય યુદ્ધ માટે. હોશિયાર થઈ જા. કે રામા દેવ પીર તને મારા વીર અરે બેટો, જાઓ ગામનો તે મને ભાઈ કીધો છે, તારા સુહાગને જીવતો રાખું છું. અરે રામલા, જો તારા રણુજા ઉપર એકવાર કારો વાવટો ન ફરકાવ તો મારું નામ દિલીપતિ બાદશાહ ને. અરે બાદશાહ, તે દિવસે તારો અને દિલ્હી શહેરનો નાશ થશે. નહીં નહીં સોનારાય, ઢોલ નગારા બંધ ના કરો. બારે દરવાજે મારી હાજરી હશે. પ્રધાનજી જાનને ઉતારો આપો. જી મહારાજ. મંગલિયાનો સમય થઈ ગયો છે. કન્યા પધરાવો સાવધાન. એ પેલું પેલું મંગળિયું
શાંતિથી થોભી જાઓ. ચોથું મંગળિયું ના વર્તાવશો, મને મારી બેન સગુણા યાદ કરે છે તો મારે જાવું પડશે. ભલે રામદેવ, તો આ ભાલું નેતર લઈને દેતા જાઓ. ચોથું મંગળિયું વરતાય રે. જોતે મંગલ સે નાથ દાન દેવાય રે. જોતે મંગલ કન્યા દાન દેવાય રે. અરે સોનસાઈ, હવે જાનને વિદાય આપો, કારણ કે દીકરી સગુણા કઈ ભાણકને મૂકી અને સાસરેથી
પહેલી વખત પિયર આવ્યા છે માટે રજા. ભલે પ્રધાનજી જાનને વિદાય આપો. અરે થોભી જાવ બેન, આમ કાળા વસ્ત્ર પહેરી મને પોખશો નહીં. આ કાળા વસ્ત્ર પહેરવાનું કારણ? અરે વીરા, એ તો હરખના પહેરાશે વીરા. નહીં નહીં બેની, જૂઠું ના બોલો. જે કંઈ પણ હોય મને સત્ય જણાવો. અરે આજે મારો ભાઈ પરણીને આવ્યો છે તો આજે કેમ એને પાસે જૂઠું બોલું? તો લાવજે શિવ, આજે મારા બેટને કહું કે આજે મેં કાળા વસ્ત્ર કેમ પહેરાશે. અરે વીરા, આજે તારા ભાણેજે તો ભાવની નિદ્રા લીધી છે વીરા, તો આજે તારી બેનને હરખ કેમ ના હોય વીરા? અરે નહીં નહીં બેન, મારો ભાણેજ તો ઘેર નિંદ્રામાં સૂતો છે. આમ તમે જૂઠું ના બોલો. જો હું હમણાં ભાણેજને બોલાવું. અરે હું કહું તો માનુબા, આજ મામા જ જાણે, જટ ઉઠી તમે વેરાયા માનુબા, ઉઠો ઉઠો ને મામા જ જાણે, મામા જ જાણે. પગમાં ઝાંઝર રૂમઝુમ વાગે, હસતો રમતો લાગે. પગમાં ઝાંઝર વાગે, હસતો રમતો લાગે. લે બેન, આ આવ્યો મારો ભાણેજ. અરે વીરા, થોડા અવાજ તને પોખી વીરા. ભલે બેન. ઈમે તો તાર ધર્યો છે સગમોતી ડોરે અરે બેન, હવે તારે દુઃખના દિવસો નહીં જોવા પડે. જા, મારા રજવાડામાંથી 4 ગામડા તને આપું છું. તેમાંથી તું અને ભાણેજ તમારું જીવન ગુજારજો. અરે વીરા, મને એવા વચન આપો કે આજે તારી બેન પાછી પિંગલગઢ નહીં જાય વીરા. જા બેન, મારું વચન છે. ભલે વીરા. આજે નવા ઘનશ્યામગઢ યુવક મંડળ દ્વારા રમાતું અખ્યાન આજે અહીંયા વિરામ લઈએ. અખ્યાન તો ચાલુ જ રહેતા હોય કાયમ, પૂરું થયું એમ ના કહેવાય. અહીંયા વિરામ લઈએ એવી રીતે કરીએ, બરોબર? બોલો રામા પીરની